3 બેગ બતાવવા જવાની છું એન્ડ ટ્રસ્ટ મી દે આર એબ્સોલ્યુટલી ક્રેઝી અને એના પાછળની સ્ટોરી એનાથી પણ વધારે ક્રેઝી છે અને ઇન્ટરેસ્ટિંગ છે અને માઇટ બી તમને સરપ્રાઈઝ કરી દેશે. ઓનેસ્ટલી ગાઈઝ, આ વિડીયો બનાવવાનો મારો કોઈ જ પ્લાન હતો, પણ જેમ જેમ મારી મમ્મી બેગ્સ બનાવતા ગઈ આઈ વોઝ લાઈક વોટ. અને રિયલી પછી મેં બેસીને 3 બેગને જોઈને વિચારતી હતી કે યાર સ્ટોરી જોરદાર છે. તો મને એમ થયું કે તમારા જોડે શેર કરવી જોઈએ. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દરેક બેગની શરૂઆત ઓર્ડિનરી વસ્તુથી થઈ હતી અને હવે ઓર્ડિનરી વસ્તુ શું છે તમને એક એક કરીને ખબર પડશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ગાઈઝ. ફર્સ્ટ છે આ બ્લુ જીન્સ ટોટ બેગ. હા, એવું જ કંઈક કહેવાય, ખબર નહીં. અને યુ કેન સી હાઉ પ્રીટી ઇટ ઇઝ. ઓકે, તો આની સ્ટોરી કંઈક એવી છે કે આ એટલું જૂનું જીન્સ હતું જેને હું ઘણા ટાઈમથી પહેરતી નથી અને મને બિલકુલ ફિટ નહોતું થતું, તો અને ઘણા ટાઈમથી પડી રહ્યું હતું. તો બસ પછી મમ્મીએ એને આવા બેગમાં કન્વર્ટ કર્યું એન્ડ ઓનેસ્ટલી જ્યારે મારી મમ્મીએ આ બેગ બનાવ્યું ત્યારે વોઝ લાઈક વોટ, જીન્સનું બેગ, વાવ. અને હું એ જીન્સ જોડે જીન્સનું બેગ લટકાવું, કેટલું જોરદાર લાગે. તો પહેલાં તો આ બેગ બન્યું ત્યારે મને આમ રિયલી મેં બહુ એક્સાઇટેડ હતી. ઓકે, સો આ બેગમાં છે એક જ ચેન, પણ અંદર એક આવી રીતે અંદર એક હજુ મમ્મી આવી રીતે 2 ખાના આપ્યા છે. એક અહીંયા છે, 2, 3, 4 એવી રીતે 4 ખાના છે અંદર. અને બસ અહીંયા તો કોઈ ખાનું નથી અને પાછળ બી કોઈ નથી. શોપિંગ માટે, ટ્રાવેલિંગ માટે અને ડેલી યુઝ માટે પરફેક્ટ છે. ઓલ્ડ જીન્સ ન્યૂ લાઈફ. સો આ તો રિયલી કહું કશું જ નથી, હજુ આગળ જોયું. તો નેક્સ્ટ છે પંજાબી ડ્રેસ ફેબ્રિક બેગ. હા, એ મેં નામ આપ્યું છે આ બેગને. એન્ડ આર યુ રેડી ગાઈઝ? ઓ હિયર ઇટ ઇઝ. ઓ માય ગોડ, આ બેગ બન્યું ત્યારે મેં લિટરલી શોક હતી. ઓનેસ્ટલી મમ્મીને બેગ નહોતું બનાવવું, મમ્મીને મારો ટોપ બનાવવો હતો, શોર્ટ ટોપ બનાવવો હતો, પણ એટલું ફેબ્રિક થતું નહોતું. તો પછી મમ્મીને એમ થયું ચાલ બેગ બનાવી દઉં. તો મમ્મીએ આ બેગ બનાવ્યું એન્ડ ઓનેસ્ટલી ગાઈઝ મને આ બેગ એટલું ગમ્યું. એન્ડ ઓ માય ગોડ, આમાં મમ્મીએ આ જે આગળની જે પ્રિન્ટ છે ને આ બેગની એટલી મને ગમી છે ને. એકચ્યુઅલી એટલી પ્રીટી પ્રિન્ટ છે ને આ બેગની. પાછળ મમ્મી આવી રીતે એક ચેન લગાડી છે અને પાછળ એક ચેન લગાડી છે. કેવી રીતે લગાડી છે મેં કહું. આ એક જ ચેન છે પણ એમાં 2 ખિસ્સા છે, લાઈક અલગ અલગ. તો અહીંયા એક ખિસ્સું છે, અહીંયા એક ખિસ્સું છે અને અહીંયા એક ખિસ્સું છે, 2 અલગ અલગ. અહીંયા વચ્ચેથી સિલાઈ મારી દીધી છે. અને આ બેગની અંદર એક હજુ એક ખિસ્સું છે. લેટ મી શો યુ. આઈ હોપ ઇટ ઇઝ વિઝિબલ. એકચ્યુઅલી મને બરાબર બતાવો દો તમને એ ખિસ્સું કેવું છે. તમને દેખાતું નહીં બરાબર. મેં આખું બેગને ઊંધું કરી દીધું છે, હવે તમને દેખાશે. તો મમ્મી અંદર કંઈક આવું ખિસ્સું લગાડ્યું છે. અંદર પણ મમ્મી ખિસ્સામાં ચેન લગાડી છે. વાવ. અને મમ્મી ઓનેસ્ટલી આ ખિસ્સું અહીંયા નથી લગાડવાની, મમ્મી આ ખિસ્સું આગળ લગાડવાની હતી. બે ફટાફટ થા. ઓકે, તો મમ્મીએ ખિસ્સું લગાડવાની હતી અહીંયા આગળ. તો મેં કીધું ના, આગળ તું કોઈ ખિસ્સું ના લગાડીશ, બિકોઝ આ પ્રિન્ટના લીધે જ આ બેગનું મસ્ત લાગે છે. તો પછી મમ્મીએ એક ખિસ્સું અંદર લગાડ્યું, પાછળ એક ચેન લગાડી એન્ડ લિટરલી આ મમ્મીનું પંજાબી ડ્રેસનું લેફ્ટ ઓવર ફેબ્રિક છે, જે એકચ્યુઅલી મમ્મી અત્યારે ડ્રેસ ક્યારેક પહેરે છે. અને ઓ માય ગોડ, આ ઘણા ટાઈમથી, હમણાં તો એનો ડ્રેસ બહુ જ જૂનો થઈ ગયો છે, પણ એ ફેબ્રિક એનું બચેલું ઘણા ટાઈમથી પડ્યું હતું અને પછી મમ્મીએ બેગ બનાવ્યું. વાવ, આઈ વોઝ લાઈક ક્રેઝી. મને રિયલી આ બેગ બહુ જ ગમ્યું. સો આ જ હતી કંઈક આની સ્ટોરી. હવે નેક્સ્ટ બેગ તો જોઈ લો. ઓકે, તો આ થર્ડ બેગ છે. આર યુ રેડી ગાઈઝ? વ્હાઇટ ડેનિમ બેગ. યસ ગાઈઝ, just look at this bag. Oh my god. ઓકે, તો અગેન આ પણ એક મારું બહુ જ જૂનું જીન્સ હતું. આ બેગ જુઓ, બિલીવ નહીં થાય કે આ મારો પહેલાં ઓલ્ડ જીન્સ હતો. રિયલી આ જીન્સને મેં એટલું પહેર્યું છે અને બસ પછી મેં બોર થઈ ગઈ અને પછી મેં બંધ કરી દીધું જીન્સ પહેરવાનું. પછી મને ફિટ પણ નહોતું થતું. સો
મમ્મી એક દિવસે જીન્સ કાઢ્યું અને મને કહે છે કે આનું મેં કંઈક બનાવી દઉં. પહેલાં તો મારી ઈચ્છા ના થઈ. મેં કીધું ના મમ્મી રહેવા દે, મસ્ત જીન્સ છે. મમ્મીએ મને કીધું તું ક્યાં પહેરે છે જીન્સ? મેં કીધું હા એ તો વાત સાચી છે, મેં પહેરતી તો નથી, પણ તું એનું શું બનાવવાની છે? તો કે તું મારા ઉપર છોડી દે વસ્તુ. મેં કીધું ઓકે. અને બસ છે થોડી ક્રિએટિવિટી, થોડી મહેનત અને આ બ્યુટીફુલ ડેનિમ બેગ રેડી. ઓકે, તો આ બેગમાં કંઈક એવું છે, આ જે આ પટ્ટો તમને દેખાય છે એ પટ્ટો એકચ્યુઅલી મારા જીન્સના આમ સાઈડમાં હતો. જીન્સના સાઈડમાં આ પટ્ટા હતા અને મમ્મી એકચ્યુઅલી એ પટ્ટાને એક તો અહીંયા વચ્ચે લગાડ્યો પટ્ટો, બે જીન્સના નીચે, બે ખિસ્સાના નીચે સાઈડ આ પટ્ટો લગાડ્યો અને એક પટ્ટો તો એ અહીંયા લગાડ્યો છે, બે પટ્ટા સોરી નીચે સાઈડ આમ, અને એક પટ્ટો હજુ એ પાછળ લગાડ્યો છે. વાવ, એટલું બ્યુટીફુલ લાગે છે ને આ એક પટ્ટો. અને આ જે બે ખિસ્સા છે મારા પાછળના પેન્ટના બે ખિસ્સા હતા, આ એક ખિસ્સા છે. બસ આ બે ખિસ્સા તૈયાર. આગળ પેન્ટના આગળના ખિસ્સા, આ બે ખિસ્સા તૈયાર. વેઇટ ગાઈઝ વેઇટ. અને આ એક મેન ચેન અને એના અંદર પણ હજુ એક ખિસ્સો. રિયલી આ ડિઝાઇન એટલી યુનિક લાગે છે ને પેન્ટ આ બેગના અંદર, રિયલી એટલી યુનિક લાગે છે ને, જોરદાર, ક્રેઝી. સો યા, અને મેં થોડુંક ક્રેડિટ લઈ લઉં છું મમ્મી. તો આ જે બો લગાડવાની આઈડિયા હતી એ મારી હતી, બિકોઝ અહીંયા આવું કંઈક માર્ક હતું. ઓકે, આવું કંઈક માર્ક હતું જે પેલું બેલ્ટ લગાડે ને એનું માર્ક હતું આવું કંઈક. તો એ મને નહોતું સારું લાગતું બિકોઝ આ આગળનો પાર્ટ હતો. તો મેં કીધું કંઈક અહીંયા થોડું કરીએ, તો બસ પછી અહીંયા એવી રીતે મેં બહુ લગાડી દીધું. એન્ડ માય બ્યુટીફુલ બેગ ઇઝ રેડી. ઓકે, અને રિયલી મેં આને યુઝ પણ કરી લીધું છે, આઈ થિંક 3-4 વાર. ઓલ્ડ જીન્સ એન્ડ મેજિક. ઓનેસ્ટલી ગાઈઝ, મને આ બેગ્સની સૌથી ખાસ વાત શું લાગે છે ખબર છે? આ બેગ્સમાં પૈસા કરતાં પણ વધુ મમ્મીની મહેનત, ઘણી બધી મહેનત એન્ડ ક્રિએટિવિટી અને લવ છે. થેન્ક યુ મમ્મી. વેસ્ટ વસ્તુમાંથી પણ કેટલી બ્યુટીફુલ વસ્તુ બની શકે, એકચ્યુઅલી બની શકે. ઓકે, હવે લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ કે તમને આ 3 બેગમાંથી સૌથી વધારે બેગ કયું ગમ્યું? યસ, જલ્દીથી મને તમે 3 બેગમાંથી કોઈ જલ્દીથી એક બેગ સિલેક્ટ કરો, અને એ એક બેગને લઈને હું હજુ એક વિડીયો અપલોડ કરવાની છું. સો મને ફટાફટથી સિલેક્શન જોઈશે જ આ બેગનું કમેન્ટમાં ગાઈઝ. ઓકે, એક બેગનું સિલેક્શન, ઇનકેસ એક બેગ ઉપર 10 વોટ આવી ગયા તો એ બેગ જીતી જશે. અને એ બેગને લઈને હું હજુ એક વિડીયો બનાવવાનો પ્લાન કરી રહી છું જે પણ ક્રેઝી થશે. સો પ્લીઝ ફટાફટથી કમેન્ટમાં મને જણાવો કે તમને સૌથી વધારે 3માંથી આ કયું બેગ ગમ્યું? ફર્સ્ટ વાળું, સેકન્ડ વાળું કે થર્ડ વાળું? લેટ મી નો ઇન ધ કમેન્ટ હમણાં જ. યસ, વિડીયો ગમ્યો તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ યસ, આવા ક્રેઝી મમ્મીના DIY લાઇફસ્ટાઇલ, બ્યુટી, ફેશન, ગ્લેમ, સ્કિન કેર જોવા માટે તમે ગુજરાતી ગ્લેમ ગર્લને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. તો કેમ યાર, જ્યારે મેં વિડીયો બનાવું ત્યારે જ તું કેમ આવે?